પ્રજાપતિ ધર્મશાળા સોમનાથ સંચાલિત નવનિર્મિત મેરેજ હોલ આજે રિબિન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો। પ્રજાપતિ ધર્મશાળા સોમનાથ સંચાલિત સોમનાથ બાયપાસ હોટલ ટ્રિનિટી સામે મેરેજ હોલનું આહિર અગ્રણી અને તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, પ્રજાપતિ ધર્મશાળા સોમનાથ પ્રમુખ ગોરધનભાઈ ટાંક, ઉપપ્રમુખ દેવજીભાઈ ડાબી દ્વારા રિબિન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે બ્રહ્મ સમાજ અગ્રણી મિલનભાઈ જોશી, કોળી સમાજ યુવા પ્રમુખ દિનેશભાઈ બાંભણિયા, ગૌસ્વામી સમાજ અગ્રણી શૈલેષભાઈ ગૌસ્વામી, કોળી સમાજ અગ્રણી કાનભાઈ ગઠિયા, લોહાણા સમાજ અગ્રણી લાલભાઈ અટારા સહિત વેરાવળ તાલુકા તેમજ આજુબાજુના ગ્રામ્યમાંથી ભાઈઓ બહેનો વડીલો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ મેરેજ હોલ સોમનાથ, વેરાવળ સહિત ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પ્રજાપતિ સમાજ માટે આશીર્વાદરૂપ બન્યો। બ્યુરો રિપોર્ટ મહેન્દ્ર ટાંક। આજે હું જિગ્નેશ ટાંક ખૂબ જ આનંદપૂર્વક અમે લોકોએ બહોળી સંખ્યામાં મારા સમાજે જે અમારી ધર્મશાળા ત્રિવેણી રોડ ઉપર આવેલી છે, સમસ્ત પ્રજાપતિની ધર્મશાળા, એના નેજા હેઠળ બાયપાસ ઉપર એક નવો મેરેજ હોલનું છેલ્લા 2 વર્ષથી કાર્યરત હોય અને એનું કાર્ય પૂર્ણ થતાં આજ તારીખ 20/3/2025ના રોજ એનું ઉદ્ઘાટન સમારોહ મેં રાખેલો, જેની અંદર અલગ અલગ જ્ઞાતિના હિન્દુ સમાજના આગેવાનશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા છે, તેમજ વેરાવળ તાલુકાના પ્રજાપતિ સમાજના અલગ અલગ આગેવાનો અલગ અલગ વિસ્તારમાંથી આવેલા હતા। તેમજ મુખ્ય મહેમાન દીપ પ્રાગટ્ય માટે અમે ભગવાનભાઈ બારડ, ધારાસભ્ય શ્રી તાલાળા મત વિસ્તાર, એમને પણ આમંત્રિત કર્યા હતા। તે સિવાય ખૂબ જ બહોળી સંખ્યાની અંદર અમારો સમાજ ઉપસ્થિત થઈ અને આજે આ મેરેજ હોલને પ્રજાપતિના આંગણે ખુલ્લો મૂકતા વેરાવળ તાલુકાના પ્રજાપતિ સમાજના પરિવારોમાં ખૂબ જ લાગણી અનુભવી છે।